જય શ્રી કૃષ્ણ. જય પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. પુરુષોત્તમ માસની વાર્તા શ્રદ્ધા ફળી. સુરણપુરીમાં એક સુથાર રહેતો હતો. તે લાકડાના ઉપર કલા કારીગરી કરવામાં એકો હતો. તેથી ગામમાંથી સુથારી કામ તેને મળ્યા કરતું. ગામના ભાવિકો માટે તે પ્રભુને પધારવા લાકડાના સિંહાસનો, મંદિરો આકારમાં એવા કલામય બનાવતો કે બે ઘડી જોયા જ કરીએ. આવો તે કલાકાર હતો, છતાં કુટુંબ જોગું માંડ માંડ રડતો હતો. વસ્તારી કુટુંબમાં એક જ જણ રડનાર હોય ત્યારે જીવન નિર્વાહ ચલાવવો ભારે થઈ પડે. સુથારને 7 દીકરી અને 2 દીકરા હતા. તેમાં દીકરીઓ મોટી અને દીકરા નાના હતા. દીકરીઓ તો પારકું ધન કહેવાય, એટલે એક પછી એક છોકરીઓ મોટી થતી ગઈ અને પરણવા લાયક ઉંમરની થતી ગઈ. તેમ તેમ સુથારે સારા મૂર્તિયા શોધીને પરણાવવા માંડી અને સાસરે વળાવવા માંડી. પણ લગ્નના ખર્ચામાંથી સુથાર ઊંચો જ આવતો ન હતો. વળી દીકરીઓ અવારનવાર સાસરેથી પિયરમાં આવે ત્યારે રિવાજ મુજબ લુગડા લત્તાને રોકડા આપવા પડતા. આથી સુથાર દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાતો ગયો. જવાનીમાં સુથારને વસવું ન લાગ્યું, કારણ કે તે કેળ બાંધીને કામ મેળવીને ઘરનું ગુજરાન ચલાવી શકતો હતો. પરંતુ ઘટપણ આવતા અશક્તિને લીધે તેનાથી કામ થતું નહીં. તો પણ જેમ તેમ ઘરનું ગાડું ગરબાડવાયા કરતો. સુથારે જિંદગીમાં ભગવાનનું નામ લીધું ન હતું, પરંતુ વૃદ્ધ થવાથી તે રોજ સવારે ઉઠીને દેવ દર્શને જવા લાગ્યો. ક્યારેક કથા વંચાતી હોય, કીર્તન થતું હોય તો તે સાંભળવા બેસી જતો. એક દિવસ કથાકારે કથામાં કહ્યું કે પ્રાણી માત્રના ભરણ પોષણની ચિંતા હંમેશા ભગવાનને રહે છે, અને તે કીડીને કણ અને હાથીને મણ આપે જ છે. ભગવાન ભૂખ્યા ઉઠાડે છે, પણ ભૂખ્યા છોડાવતો નથી. તો જે માનવી પોતાના કામ સાથે ભગવાનને સમરે છે, તે ભગવાનનું રટણ કરે છે, તેના ભગવાન પર ભરોસો રાખનાર કદાપી દુઃખી થતો નથી. સુથારે કથામાં બધું સાંભળ્યું અને તેને પછતાવો થવા લાગ્યો કે જિંદગીભર હું વેતરું કૂટતો જ રહ્યો. હર હંમેશ પેટ પૂજાની ચિંતા રાખી, પરંતુ કોઈ દિવસ પ્રભુનું ચિંતન કર્યું નહીં. અને હું કેવો મૂર્ખ કે પ્રભુના ભજન વિના આખો મનખો દેહ એળે જવા દીધો. પણ હજુ એ સમય છે, શ્વાસ ચાલે છે ત્યાં સુધી પ્રભુ સ્મરણ કરું અને ભક્તિનું ભાથું બાંધી લઉં. મને વિશ્વાસ છે કે ભગવાન તેનું ફળ આ ભાવમાં જરૂર જ આપશે. આમ વિચારી કરતો કરતો સુથાર ઘેર આવ્યો અને તેની પત્નીને કહેવા લાગ્યો, હવે મારાથી કામ થતું નથી, એ તો તું જાણે જ છે. તો હવે બની શકે તેટલું ભગવાનનું નામ લઉં. જો ભગવાન મને બળ આપશે તો થોડું ઘણું કામ કરીશ, જેથી આપણો નિભાવ થશે. આજે કથાકારે કહ્યું છે કે માનવી પોતાના કામ સાથે ભગવાનનું નામ લે તેની ચિંતા પ્રભુ રાખે છે, તેનું દુઃખ દૂર કરે છે. માટે આજથી મેં તો ભગવાનને ખોળે માથું મૂક્યું છે, બધી ચિંતા તેના પર છોડી દીધી છે. પત્ની બોલી, તમને ભગવાન ઉપર શ્રદ્ધા છે તો જરૂર ફળશે. જાણે ભગવાન સુથારીની કસોટી કરી રહ્યો હોય તેમ સુથારની હાલત દિવસે દિવસે બગડવા લાગી. તે રોજ પ્રભુનું રટણ કરતો હતો, પણ સુથારી કામ મળતું નહીં. તેથી મૂંઝાતો હતો કે આમને આમ ક્યાં સુધી ચાલશે. તો પણ તેને પ્રભુ પર પૂર્ણ શ્રદ્ધા હતી, તેથી દુઃખ સહન કરી લેતો હતો. હવે પવિત્ર પુરુષોત્તમ માસના આગમનના થોડા જ દિવસો ખૂટતા હતા. એવામાં સુથારે કથામાં સાંભળ્યું કે જે સ્ત્રી પુરુષો પુરુષોત્તમ માસ નાહે છે, કાંઠાગોરની વાર્તા સાંભળે છે, ઘરમાં અખંડ દીવો બાળે છે, ઉપવાસ એકટાણા કરે છે અને પુણ્યદાન કરે છે, તેને સુખ સંપત્તિ સાંપડે છે અને વૈકુંઠમાં વાસ થાય છે. સુથારે ઘેર આવી પત્નીને વાત કરી અને બંને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ બેઠો અને સુથાર તેમજ તેની પત્ની સૂર્યોદય પહેલાં નદીએ જઈને નાહી આવ્યા અને પાડોશમાં રહેતા બ્રાહ્મણને સીધું આપી ભગવાનનું નામ રટવા લાગ્યા. પોતાના ઘરની હાલત ખરાબ હતી, તો પણ સુથારે બ્રાહ્મણને પુરુષોત્તમ માસ પૂર્ણ થતાં સુધી રોજ સીધું આપવાનો સંકલ્પ કર્યો હતો, અને તે ટકે તેણે કફોડી સ્થિતિ છતાં જાળવી રાખી હતી. બંને પતિ પત્ની પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરી રહ્યા હતા, પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરી રહ્યા હતા અને યથાશક્તિ પુણ્યદાન કરી રહ્યા હતા. હવે તો અધિક માસ ઉતરવાના 3 જ દિવસો ખૂટતા હતા, પરંતુ બ્રાહ્મણને આપવા જેટલું સીધું ઘરમાં ન હતું. તેની ચિંતા આગલી રાતથી જ સુથારને થઈ રહી હતી. સવારના તે રોજ કરતાં વહેલો ઉઠ્યો અને દિશાએ જવા કળશીઓ લઈને જંગલમાં ગયો અને ઢાળ પડતી જગ્યાએ હાજતે બેઠો. આગલા દિવસનો ઉપવાસ હતો અને જમીન ઢાળવાળી હોવાથી સુથારે ત્યાં ઉગેલા એક છોડનું મૂળિયું પકડી રાખ્યું હતું. મૂળિયાને આમ તેમ હલાવવા જતાં તે ઉખડી ગયું અને ખાડો પડ્યો. તેમાં કંઈ ઝગમગવા લાગ્યું. સુથારે આ ઝગમગાટ જોયો, પણ હજુ અંધારું હતું, તેથી તેને સમજ ન પડી કે અંદર શું છે. તે તો ત્યાં બેસી જ રહ્યો. ધીમે ધીમે પ્રકાશ પથરાવા લાગ્યો અને છોડ ઉખડી ગયો હતો. તે ખાડામાં હીરા પડેલો દેખાયા. અંધારામાં આ હીરાઓ ઝગમગી રહ્યા હતા. સુથારે હરખથી હીરો ઉઠાવ્યો તો નીચે સોના મહોરો દેખાઈ. આથી અચંબા પામી સુથાર તે ખાડામાંથી થોડી માટી કાઢી તો તેમાં ત્રાંબાના ચરુ દેખાયા. આખો ચરુ સોના મહોરોથી ભરેલો હતો. તેનું મુખ ખુલ્લું હતું. તેના ઉપર થોડા હીરા પડેલા હતા. સુથારે તો આ ગુપ્ત ધન જોઈ વિચાર્યું કે આ પારકું ધન છે, તેને મેં જોયું, એટલે કંઈ મારો અધિકાર નથી કે હું તેને લઈ શકું. વળી હાલમાં પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરું છું,
તેથી પરધન તે પથ્થર સમાન માનવું જોઈએ. આમ વિચારી સુથારે માટી નાખીને તે ખાડો પૂરી દીધો અને જમીન સરખી કરી કશુંએ લીધા વિના પોતાના ઘેર પાછો ફર્યો. સુથાર રોજ દિશાએ જતો પણ બહુ વાર લાગતી નહીં, પરંતુ આજે ઝાઝો સમય થઈ ગયો એટલે સુથારની પત્ની ચિંતા કરતી દરવાજામાં ઊભી હતી. તેણે સુથારને આવેલો જોઈને કહ્યું, કેમ આજે તબિયત બરાબર નથી કે શું? કેમ વાર લાગી? સુથારે ધીરે રહીને સોનામહોર ચરોની વાત કરી. આહા, કેટલી બધી સોનામહોરો હતી અને કેવા ઝળહળતા હીરા હતા, પરંતુ તે આપણાથી લેવાય કેમ? કેમ ના લેવાય? એવું ગુપ્ત ધન જે દેખે તેના ભાગ્યનું ગણાય. કોઈને ન્યાલ કરી દેવા હોય ત્યારે ભગવાન આવી રીતે જ ધન આપે છે. આ તો ભગવાને ઘેર બેઠા ધન આપ્યું છે. તમે કેવા મૂર્ખના સરદાર કે લક્ષ્મી ચાંદલો કરવા આવી ત્યારે મોં ધોવા ગયા. ચાલો, હજુ માણસોની અવર જવર બહુ નથી, ત્યાં જઈને ધન લઈ આવીએ. જો કોઈ બીજાની નજરે પડી જશે તો હાથથી જશે. પછી આવી તક ફરી મળવાની નથી. જિંદગીભર લાકડા છોલ્યા કરજો. ચાલો ચાલો. સુથારે કહ્યું, હું તો નથી આવતો. ભગવાનને ઘેર બેઠા ધન આપવું હોય તો ઘરમાં આપે, કંઈ ઉકરડામાં ને આપે. સમજી, તમે આળસુના સરદાર છો. નજીક એટલે ઘરમાં જ મળ્યું કહેવાય. શું ભગવાન છાપરું ફાડીને ઘરમાં ધન નાખતો હશે? સુથારણ બોલી, જ્યાં સુધી આપણા ઘરમાં ધન ન મળે ત્યાં સુધી હું તેને પારકું ધન માનું છું. ભગવાનને આપવું હશે તો છાપરું ફાડીને ઘેર બેઠા ધન આપશે. તેને હું ખુશીથી સ્વીકારીશ. સુથારણ કહે, હવે નકામી માથાફોડ મેલો ને. કોઈ તમારો કાકો જમીન ખોદીને ચરું લઈ જશે તો હાથ ઘસતા રહી જશો. માટે ચાલો જઈને લઈ આવીએ. ધર્મના કામમાં ઢીલ છી. સુથારે કહ્યું, ત્યાં જવાની ના નથી. આપણે નિયમ તૂટે તેનું કંઈ ભાન છે? રોજ આપણે સૂર્યોદય પહેલાં નદીએ નાહી આવીએ છીએ અને આજે ધનની લાયમાં નિયમ ચૂકી જઈએ. આપણી ફિકર પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાનને છે. તેમનો ધન દેવું હશે તો છાપરું ફાડીને દેશે. પ્રભુ ધારે તો પડવારમાં રંકને રાય બનાવી શકે છે. સુથારણ પતિનું કહેવું ટાળી શકી નહીં, પરંતુ તેણે કડકડાટ બહુ કર્યો. અંતે બંને પહેલાં નદીએ નાહવા ગયા. હવે બન્યું એવું કે આ બધી રકઝક સુથારની પડોશમાં રહેતા તે એક વાળંદે સાંભળતો હતો. તેણે આ તક ઝડપી લીધી. તેણે તેની પત્નીને ઉઠાડીને કહ્યું, અલી, હમણાં સુથાર ઢાળવાળી જગ્યાએ દિશાએ ગયો હતો. ત્યાં તેણે એક ખાડામાં ચરું દાટેલા જોયા. સોનામોરથી ભરેલો છે અને તેમાં થોડા હીરા પણ છે. આપણા નસીબે તે ચરું લીધા વગર પાછો આવ્યો છે અને બંને પતિ પત્ની નાહવા ગયા છે. માટે આપણે તેને ત્યાં જઈને લઈ આવીએ. હજુ સૂર્યોદય થયો નથી એટલે ત્યાં ખાસ તેમાં બધું ધન બાંધી લાવશું. સુથારે તો વાત વાતમાં પત્નીની જગ્યાની એંધાણી બતાવી હતી. તે આધારે વાળંદ અને તેની પત્ની ત્યાં ગયા. ચરુવાળી જગ્યા ઉપર તાજી માટી વાળેલી હતી એટલે તેમને તરત જ ખબર પડી ગઈ કે અહીંયા ચરું છે. બંને હાથોહાથ માટી ખોદી નાખી, પણ મોઢા પર હીરા અને સોનામહોરોના બદલે વીછીઓ ખદબદતા જોયા. આ જોઈને વાળંદની પત્ની બોલી ઉઠી, અહીંયા તો પીળી સોનામહોરોના બદલે પીળા વીછીઓ છે. આ હમણાં તમને સુથાર જોડે બનતું નથી ને, એટલે તમને હેરાન કરવા વીછી કરડાવવા તેમણે આ કપટ રચ્યું છે. આ સાંભળી વાળંદને ગુસ્સો થયો અને તેણે સુથારની ખબર લઈ નાખવાને કંઈક યુક્તિ શોધવા માંડી અને થોડી વારે સરસ યુક્તિ સૂજી આવી. તે વાત તેની પત્નીને કહી એટલે તે પણ રાજીના રેડ થઈ ગઈ. ચરુની લક્ષ્મી વાળંદના ભાગ્યની ન હતી, તેથી તેને પીળી સોનામહોરોના બદલે પીળા વીછી દેખાયા હતા. આ વીછીઓ સુથારના ઘરમાં છાપરા વાટેથી નાખવા માટે બંને ચરુ કાઢીને લુગડામાં બાંધી દીધો અને તેને ઘેર લઈ આવ્યા. હજુ અંધારું હતું એટલે વાળંદે પહેલાં ચરુ સુથારના છાપરા ઉપર ચડાવ્યા અને તેને ઘરમાં ઠાલવવા માટે ધીમે ધીમે છાપરા નળિયા ખસેડવા લાગ્યો. બરાબર આ વખતે સુથાર અને સુથારણ નદીએથી નાહીને આવી પહોંચ્યા. સુથારે આવીને પ્રભુની છબી આગળ દીવો કર્યો, પછી ધૂપ કરી માળા ફેરવા બેસી ગયો. તેની પત્ની તો આવતાની સાથે જ ઓરડામાં માળા ફેરવા બેસી ગઈ હતી. એ ઓરડા ઉપરની છાપરા પહેલાં અદેખા વાળંદ ચરુ લઈને ચડેલો હતો અને ધીરે ધીરે નળિયા ખસેડી રહ્યો હતો. કેટલી વારે તેણે નળિયા અને વળીઓ ખસેડીને ચરુ ઠલવાય એટલી જગ્યા કરી અને ચરુને ઊંચો વાળી ઘરમાં ઠાલવી દીધો. ચરુમાં સોનામહોરો ભરેલી હતી એટલે ખણણ કરતી ઘરના ઓરડામાં પડી. જાણે ભગવાને છાપરું ફાડીને ઘરમાં ધન નાખ્યું. એકાએક સોનામહોરો વરસાદ ઉપરથી વરસેલો જોઈ સુથાર અને સુથારણ ડોળા ફાડીને જોઈ જ રહ્યા કે આ શું ચમત્કાર! સુથારણે પુરુષોત્તમ ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી, તેથી તે સમજી કે ભગવાનનું વ્રત ફળ્યું છે. ભગવાને પ્રસન્ન થઈને ઘર બેઠા લક્ષ્મી મોકલી છે. હવે ધન લેવામાં વાંધો ન હતો, તેથી સુથારણે બધી સોનામહોરો એક કોઠીમાં ભરી દીધી. થોડા હીરા હતા તે દાબડીમાં મૂકી દીધા. સુથારણને તેની ભૂલ સમજાઈ. તેણે સુથારથી માફી માંગી અને માંગતા કહ્યું, નાથ, હું તમારું કહેવું માનતી ન હતી, પરંતુ તમારી શ્રદ્ધા ફળી ત્યારે માનવું પડે છે કે પ્રભુ ઉપર જે શ્રદ્ધા રાખે છે તેની શ્રદ્ધા ફળ્યા વગર રહેતી નથી. અહીંયા બંને પ્રભુની લીલા ઉપર વિચાર કરી રહ્યા હતા અને બાજુમાં ઘરમાં વાળંદ અને તેની પત્ની વિચાર કરી રહ્યા હતા કે છાપરા ઉપરથી નાખેલા વીછીઓ સુથારના કરડ્યા કેમ નહીં. જો કરડ્યા હોત તો બંને બૂમાબૂમ કરે અને વીછીઓ નાખવા માટે બહાર આવે. આથી શું થયું તે જાણવા તેમણે ઘણા પ્રયત્નો કર્યા,
પણ કંઈ જાણવા મળ્યું નહીં. ધન તો જેના ભાગ્યનું હોય તેને જ મળે. સુથારના ભાગ્યમાં ઘેર બેઠા ધન મળવાનું લખેલું. તેથી વાળંદે ચરુ ઉપાડી લાવીને તેના ઘરમાં ઢાલવ્યો. ખરેખર ભગવાનની લીલાનો પાર કોણ પામી શક્યું છે? સાણા સુથાર અને સુથારને ધન મળ્યાની વાત ગુપ્ત રાખી, પરંતુ એ ધનનો ઉપયોગ સારા કામમાં કરવા માંડ્યો. હવે તેઓની પાસે ધન આવ્યું હતું, તેથી પુરુષોત્તમ વ્રતનું ઉજવણું રૂઢી રીતે કર્યું. ઘણા બ્રાહ્મણોને જમાડ્યા અને ઘણું પુણ્યદાન કર્યું. અંતમાં તેઓ પ્રભુ ભક્તિના પ્રતાપે વૈકુંઠમાં વાસી થયા. કીડીને કણ, હાથીને મણ આપે છે ભગવાન. સૌની ચિંતા તેને સર્વે સમાન. પુરુષોત્તમ વ્રતનો મહિમા અપાર જ છે. જે શ્રદ્ધાપૂર્વક પુરુષોત્તમ મહિનો નાય છે અને ઉપવાસ એકટાણા કરે છે, તેને ભક્તિના ફળ મળે જ છે. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. કાંઠાગોર માતની જય. જય શ્રી કૃષ્ણ.